हेलो एवरीवन, वेलकम टू शास्त्री स्वामी धर्मप्रसाद दास जी कॉलेज। तो FI BCom सेमेस्टर 2 सब्जेक्ट कंपलसरी इंग्लिश पोएट्री 3 जे आपણા सिलेबसनी लास्ट पोएट्री है टू डेफोडिल्स रिटन बाय रॉबर्ट हेरिक। तो આપણે તેને એનાલિસિસ દ્વારા સમજીએ। સૌથી પહેલાં આપણે ડેફોડિલ્સ કાવ્ય છે તેને જોઈએ। ટુ ડેફોડિલ્સ બાય રોબર્ટ હેરિક। ફેર ડેફોડિલ્સ વી weep to see you hashed away so soon, as yet the early rising sun has not attained his noon. Stay, stay until the hasting day has run but to the even song, and having prayed together, we will go with you along. We have short time to stay as you, we have a short a spring, a quick a growth to meet decay as you, or anything we die as your own horn do and cry away, like to the summer's rain or as the perils of morning's dew, never to be found again. તો આ સ્ટોરી આ જે પોએટ્રી છે માત્ર એટલી અહીંયા આપેલી છે કે જેમાં પ્રકૃતિનું વર્ણન કરવામાં આવેલું છે। પ્રકૃતિની સાથે સાથે ડેફોડિલ્સ નામના જે ફૂલો છે જે અહીંયા આપણને બેકગ્રાઉન્ડમાં દેખાય છે, પીળા કલરના ફૂલ આવે છે ડેફોડિલ્સ નામના। તો એ ફૂલને સંબોધીને કવિએ અહીં આ કાવ્ય લખેલું છે અને માનવ જીવન છે તેનું માનવ જીવન જે ટૂંકું છે અને એમાં ઘણી બધી મુશ્કેલીઓ આવે છે એ જીવન જીવવા માટે, એ દરેક બાબતોનું છે એ કમ્પેરિઝન કરેલું છે ડેફોડિલ્સના ફૂલો સાથે। તો આપણે તેને ડીપમાં સમજવાનો પ્રયત્ન કરીએ। તો પોયમ સી યુનિટ 6 ટુ ડેફોડિલ્સ written by Robert Herrick. Introduction to the poet and the summary of the poem or explanation. તો આપણે પહેલાં રોબર્ટ હેરિક વિશે થોડી માહિતી મેળવીએ। રોબર્ટ હેરિક was the 17th century poet. He was not a successful poet during his lifetime but in 19th century his fame was revived. રોબર્ટ હેરિક છે તે 17મી સદીના એક કવિ રહી ચૂક્યા છે। તે he was not a successful poet, કે તેના જીવન દરમિયાન છે તે એક સફળ કવિ રહ્યા ન હતા, પરંતુ 19th સેન્ચુરી 19મી સદીમાં છે હિઝ ફેમ એટલે કે તેની કીર્તિ છે એ ફરી જાગૃત થઈ અને તેઓ એક સફળ કવિ તરીકે જાણીતા બન્યા। He was a cavalier poet who served the royalty and wrote poetry. તે એક કેવેલિયર પોએટ હતા। કેવેલિયર પોએટ મીન્સ કે જે રાજાઓ હોય તેને સમર્થન આપતા હોય અથવા તો તેમના દરબારમાં એક કવિ તરીકે રહેતા હોય અને તેમના માટે કવિતાઓ લખતા હોય એ પ્રકારના એક કવિ હતા। એન્ડ wrote poetry અને કવિતાઓ પણ લખતા હતા। His poetry is lyrical and reflective. તેની કવિતાઓ છે હંમેશા ગૌરવપૂર્ણ અને કંઈક બાબતોનું પ્રતિબિંબ કરતું હોય, જીવનની સાથે જીવનની ઘટનાઓને પ્રતિબિંબ થતું હોય એ પ્રકારની જોવા મળે છે। હવે અહીંયા ડેફોડિલ્સ જે આપણું કાવ્ય છે તેનું ડિસ્ક્રિપ્શન આપેલું છે, એક્સપ્લેનેશન. ધીસ પોયમ ટુ ડેફોડિલ્સ ઇઝ એડ્રેસ ટુ બ્યુટીફુલ ફ્લાવર ડેફોડિલ્સ. કે આ જે કવિતા છે ટુ ડેફોડિલ્સ એ બ્યુટીફુલ ફ્લાવર્સ એટલે કે જે સુંદર ફૂલો ડેફોડિલ્સ છે તેને સંબોધીને લખવામાં આવેલી છે। ધ પોએટ કમ્પેર હ્યુમન લાઈફ વિથ ધ લાઈફ ઓફ ડેફોડિલ્સ. કે અહીંયા કવિ જે માનવ જીવન છે તેને ડેફોડિલ્સને એટલે કે ડેફોડિલ્સના ફૂલોના જીવન સાથે છે એ સરખાવે છે। હી સેડ ધેટ ડેફોડિલ્સ ડાય સૂન. તે કહે છે કે ડેફોડિલ્સ ખૂબ જલ્દી જ છે એ ડાય એટલે કે મૃત્યુ પામે છે, મરી જાય છે। આપણે જાણીએ છીએ કે સવારે ફૂલો છે એ ખીલે છે અને સાંજ થતાં તે કરમાઈ જાય છે। એવી રીતે કવિ છે એ ડેફોડિલ્સના ફૂલોને કહે છે કે તે ખૂબ જ
જલ્દી મરી જાય છે. ઇટ બ્લૂમ્સ ઇન ધ મોર્નિંગ બટ બિફોર નૂન ઇટ ફેડ્સ અવે, કે તે સવારે છે એ ખીલે છે અને સાંજ થતાં અથવા તો સાંજની સાથે જ તે કરમાઈ જાય છે. ધ પોએટ આસ્ક ધ ડેફોડિલ્સ ટુ સ્ટે એટ લીસ્ટ ટીલ ઇવનિંગ. તે ડેફોડિલ્સના ફૂલોને કહે છે કે તમે ઓછામાં ઓછું સાંજ સુધી તમે રોકાઈ જાઓ. હી સેઝ ધેટ લાઇક ડેફોડિલ્સ હી ટુ વિલ સૂન ડાય. તે કહે છે કે ડેફોડિલ્સના ફૂલોની જેમ જ તેનું મૃત્યુ પણ જલ્દી થઈ શકે છે અથવા તો જલ્દી થાય છે. Therefore he asked daffodils to pray together and then die together. તે ફૂલોને કહે છે કે તમે સાંજ સુધી રોકાઈ જાઓ તો આપણે બંને સાથે પ્રાર્થના કરશું સાંજની અને સાથે મરી જશું. The poet says that both daffodils and human beings have a short time to stay their youth in short time. કવિ કહે છે કે ડેફોડિલ્સ અને માનવ જીવન છે તેનું જીવન ખૂબ જ ટૂંકું છે, તેના જીવનની જે વસંત છે એ ખૂબ જ ટૂંકી છે. ધેર યુથ ઇઝ શોર્ટ ટાઈમ. તેની માનવ જીવનની જે યુવાની છે એ પણ કેવી છે, ખૂબ જ ટૂંકા સમયગાળાની છે. એટલે કે આપણા જીવનમાં છે એ એક એવો સમય આવે છે કે જેમાં આપણે યુવાન બનીએ છીએ અને આપણી યુવાનીની અવસ્થા એવી હોય છે કે જેમાં આપણે કંઈક આગળ વધીએ છીએ અને દરેક બાબતો છે કરી શકીએ છીએ અને એને જીવનની એક વસંત પણ ગણવામાં આવે છે. એટલે અહીંયા લેખક છે એ કહે છે કે જેમ ફૂલોમાં પણ વસંત ઋતુ આવે છે એમ આપણા જીવનમાં પણ એક યુવાનીની વસંત આવે છે અને એ પણ ખૂબ જ ટૂંકા ગાળાની હોય છે. એઝ ફ્લાવર ડ્રાય હ્યુમન ઓલ્સો ડાય. કે જેમ ફૂલો છે એ કરમાઈ જાય છે, સૂકા થઈ જાય છે, એમ માણસ પણ મૃત્યુ પામે છે. લાઇક ધ સમર રેન એન્ડ મોર્નિંગ ડ્યુઝ ધેર લાઈફ વેનિશ ફોર એવર. ડ્યુનો અર્થ થાય છે ઝાકળ અને વેનિશ મીન્સ કે અદૃશ્ય. તે કહે છે કે સમર રેન, કે જેમ ઉનાળાનો જે વરસાદ અને મોર્નિંગના એટલે કે સવારના જે ઝાકળ છે તેનું જીવન કેવું છે, ટૂંકું છે. લાઈફ વેનિશ ફોર એવર, કે તે હંમેશા થોડાક સમયમાં જ અદૃશ્ય થઈ જાય છે, એમ માનવ જીવન પણ છે એ થોડાક સમયમાં જ અદૃશ્ય થઈ જાય છે. કે ઝાકળના જે ટીપા હોય છે આપણને સવારે ઉઠીએ તો ખૂબ જ વહેલી સવારે છે જોવા મળે છે અને થોડા સમયમાં તે પીગળી જાય છે. એમ જ્યારે ગ્રીષ્મ ઋતુમાં કે ઉનાળામાં જ્યારે વરસાદ અમુક વાર થઈ જાય છે તો એ લાંબો સમય રહેતો નથી, ટૂંકા ગાળાનો હોય છે. એટલે લેખક છે એ ગ્રીષ્મ ઋતુમાં વરસાદ અને સવારની જે ઝાકળ છે તેની સાથે માનવ જીવનને સરખાવે છે. આગળ જોઈએ. ઇન ધ બિગિનિંગ ઓફ ધ પોએમ ધ પોએટ વીપ ટુ સી ધ ડેફોડિલ્સ ફેડિંગ. કે આ જે કવિતા છે એની શરૂઆતમાં કવિ વીપ સી ટુ ધ ડેફોડિલ્સ, કે ડેફોડિલ્સના ફૂલોને કરમાતા જોઈને, ફેડિંગ મીન્સ કે કરમાઈ જવું, કરમાતા જોઈને રડી પડે છે. ધેન હી સેઝ ધેટ હ્યુમન લાઈફ ઇઝ સો ટ્રાન્સિસ્ટ લાઇક ધેટ ઓફ ડેફોડિલ્સ. અને ત્યાર પછી તે કહે છે કે માનવ જીવન છે એ પણ આ ડેફોડિલ્સ જેવું જ ક્ષણિક છે. એઝ ડેફોડિલ્સ એન્ડ અધર ફ્લાવર્સ હેવ શોર્ટ સ્પ્રિંગ, હ્યુમન બીંગ્સ હેવ અ શોર્ટ યુથ. તે કહે છે કે ડેફોડિલ્સ અને બીજા જે ફ્લાવર છે એટલે કે બીજા જે ફૂલો છે તેમની સ્પ્રિંગ એટલે કે તેમની વસંત કેવી છે, ટૂંકી છે, એમ માનવ જીવનની વસંત એટલે કે તેમની યુવાની પણ ખૂબ જ ટૂંકી હોય છે. હ્યુમન લાઈફ સૂન ટર્ન્સ ઇન્ટુ ઓલ્ડ એજ એન્ડ ધેન ડેથ. કે માણસ છે એ ખૂબ જ જલ્દી જ વૃદ્ધ થઈ જાય છે, જન્મે છે, કિશોરાવસ્થામાં આવે છે, યુવાન બને છે અને વૃદ્ધ થઈ જાય છે અને ત્યારબાદ જલ્દી મૃત્યુ પામે છે અને તેને ખબર પણ પડતી નથી કે એનું જીવન છે એ થોડા જ સમયમાં છે એ પૂરું થઈ ગયું. ધ પોયમ ઇઝ રિફ્લેક્ટિવ એન્ડ સિરિયસ ઇન નેચર. આ જે કવિતા છે એ કેવી છે તો કે પ્રતિબિંબિત અને સિરિયસ ઇન નેચર એટલે કે પ્રકૃતિને ગંભીરતાથી લેનારી છે. સચ પોયમ્સ હેવ ધ ફિલોસોફી ઓફ કેર્પે ડીએમ, સીઝ ધ ડે,
Cavalier poets often present their message that as life is short, it must be enjoyed fully. કે અંતે લેખક છે અંતે કવિ કહે છે કે સચ પોયમ્સ હેવ અ ફિલોસોફી, કે આ જે પોયમ છે તેમાં શું ફિલોસોફી રહેલી છે, તો કે કેરડીમ સીઝ ધ ડે, કે જે દિવસ છે એ કેટલો ખૂબ જ જલ્દી હાથમી જાય છે તે બાબતની ફિલોસોફી છે અહીંયા તેમાં જોવા મળે છે. કેવેલિયર પોએટ ઓફન પ્રેઝન્ટ ધેર મેસેજ, કે આ કેવેલિયર પોએટ તરીકે તે વારંવાર છે એ રજૂ કરે છે એક સંદેશ. કયો સંદેશ, તો કે ધેટ એઝ લાઈફ ઇઝ શોર્ટ. કવિ છે આ આખી કવિતાની અંદર વારંવાર આપણને જણાવે છે કે આપણું જીવન છે એ કેવું ખૂબ જ ટૂંકું છે. ઇટ મસ્ટ બી એન્જોય ફુલ્લી, તો આપણે તેને ખૂબ જ સંપૂર્ણ રીતે છે એ એન્જોય કરવું જોઈએ, સંપૂર્ણ રીતે ક્ષણનો આપણે આનંદ માણવો જોઈએ. એવરી મોમેન્ટ ઓફ લાઈફ ઇઝ ઇમ્પોર્ટન્ટ એન્ડ ઇટ શુડ નોટ બી વેસ્ટેડ બટ એન્જોયડ, કે જીવનની દરેક ક્ષણ છે એ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે અને ઇટ શુડ નોટ બી વેસ્ટેડ બટ એન્જોય, આપણે તેનો વ્યય કરવો ન જોઈએ, તેને વેસ્ટ કરવો ન જોઈએ, પરંતુ એન્જોય કરવું જોઈએ. તો આ કવિતા છે અહીંયા પૂર્ણ થાય છે. ટુ ડેફોડિલ્સ, જે ખૂબ જ સારો સંદેશ દઈ જાય છે જીવનનો, કે આપણે જીવનમાં કોઈ દિવસ નિરાશ થવું ન જોઈએ અને આપણું જીવન છે એ ખૂબ જ ટૂંકું છે, તો આપણે હંમેશા તેને માણવું જોઈએ. અહીંયા એક